આ તરફ રાજકોટમાંથી શેરબજાર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। સુરત, વડોદરા અને અમદાવાદમાં સેબીની તપાસ રાજકોટ સુધી પહોંચી। અમુક નક્કી કરેલી કંપનીઓના ₹10ના શેર ₹100 સુધી લઈ જવાનું કૌભાંડ। સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિ સામે શંકા છે। જંગલેશ્વરમાં રહેતા વ્યક્તિના એકાઉન્ટમાંથી મોટી લેવડ-દેવડ થયાનું પણ સામે આવ્યું છે। અમુક નિશ્ચિત કંપનીમાં ખરીદ વેચાણ કરાવી આ કૌભાંડ છે એ આચરવામાં આવતું હતું। તો રાજકોટનો આ બનાવ કે જ્યાં હવે સેબીએ સપાટો બોલાવ્યો છે। ખાસ કરીને શેરબજારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમુક કંપનીઓને સારા પૈસા આપવા માટેનું આ કૌભાંડ ખુલ્યું છે। સેબીની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી ગઈ છે અને કંપનીઓના 10ના શેર ₹100 સુધી લઈ જવાનું કૌભાંડ, જેમાં અમુક કંપનીઝ છે તેના નામ છે। એક સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા વ્યક્તિ સામે હાલ તો શંકા સેવાઈ રહી છે। હર્ષલ નામ છે આ વ્યક્તિનું કે જેની પૂછપરછમાં ખુલાસો થયો છે। એકાઉન્ટમાંથી મોટી લેવડ-દેવડ થયાનું પણ સામે આવ્યું છે। હજુ પણ તપાસ થઈ રહી છે। આગળ કેટલા નામો બહાર આવે છે એ પણ જોવાનું રહેશે। રાજકોટમાંથી મોટા શેરબજાર કૌભાંડનો પર્દાફાશ થયો છે અને સેબી દ્વારા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાંથી જે વ્યક્તિ પકડાયો છે તે જે રોકાણ કરવા માંગતા લોકો છે તેમને અમુક કંપની નિશ્ચિત કંપનીઓના શેર ખરીદાવડાવતા હતા અને આ કૃત્રિમ રીતે આખું એક શેરના ભાવ છે તે ઊંચા લઈ જવામાં આવતા હતા અને ત્યારબાદ નીચા તેને લઈ જવામાં આવતા હતા। આ કઈ રીતે આખી વસ્તુ મહેનત થતી હોય છે, આપણી સાથે આર્થિક બાબતોના નિષ્ણાંત નિર્મલભાઈ નથવાણી છે, તેમની સાથે આખી વાત કરશું। સર, આ કઈ રીતે આખું કૌભાંડ ચાલતું હોય છે? અમુક નિશ્ચિત કંપનીઓના શેર ઊંચા લઈ જવા, નીચા લઈ આવવા, કઈ રીતે આખું ચાલતું હોય છે? મૂળ ફંડા એ છે કે કોઈ પણ માર્કેટ જ્યારે તેજીમાં હોય ત્યારે એ માર્કેટને લગતું કોઈને કોઈ પ્રકારનું કૌભાંડ આપણને જોવા મળી આવતું હોય છે। પછી તે જમીન મકાનનું માર્કેટ હોય, સોના ચાંદીનું માર્કેટ હોય। અત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે શેર બજારમાં પૂરપાટ તેજી ચાલી રહી છે। તો આ તેજીને આનુષંગિક એવું કોઈ પણ ઘટનાક્રમ જોવા મળે અને એક્ઝેક્ટલી આ એ જ ઘટનાક્રમ જોવા મળ્યો છે। આને પમ્પ એન્ડ ડમ્પ એવું નામ આપવામાં આવે છે। સૌથી પહેલાં તો શેરબજારમાં અબજો રૂપિયા ઠાલવનાર હોય એ કોઈ માઇક્રો કે સ્મોલ કેપ શેરની પસંદગી કરે છે, જેને મોસ્ટલી પેની સ્ટોક પણ કહેવામાં આવે છે, જેની કિંમત સાવ મામૂલી હોય, ₹2-5 કે ₹10 જેવી એ શેરની કિંમત હોય। અને ત્યારબાદ એણે પોતાની આસપાસ જે વિશ્વાસુ રોકાણકારો રાખ્યા હોય એને એકઠા કરવામાં આવે છે। સૌથી પહેલાં આ આખી સ્કીમનો જે પ્રમોટર હોય એ પોતે જ કરોડો રૂપિયાના ઓછા ભાવના શેર લઈ લે, જેમ કે ₹2-5 શેરની કિંમત હોય ત્યારે પોતે જ કરોડોની સંખ્યામાં લઈ લે। પછી આવા જેમ જેમ નવા રોકાણકારો આવતા હોય એને વધુ વળતર મળશે એવી એક લાલચ આપીને રોકવા માટે પ્રેરે કે ભાઈ ₹2 છે, ₹5 છે, તમને શું વાંધો છે? વળી બીજા દિવસે આવે તો ₹10 થાય એટલે અન્ય રોકાણકારોને બતાવે કે જુઓ, એક જ દિવસમાં ₹5 એટલે કે 100% જેવો વધારો છે। આમ ઓછી કિંમત હોવાથી વધુને વધુ રોકાણકારોને લલચાવે અને ત્યારબાદ ₹50 જેવી કિંમત થાય એટલે પોતાની પાસે તો ₹2 કે ₹5 લીધેલો એ શેર છે એટલે પોતે કરોડોની સંખ્યામાં એ શેર વેચે। એક સામટું વોલ્યુમમાં વેચાણ થાય એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાયના નિયમ મુજબ હવે શેરની માંગ ઘટી છે એવું માની અને શેરના ભાવ નીચા આવશે અને પોતે નફારૂપી મલાઈ તારવી અને નીકળી જશે। વળી પાછી આવી કોઈ એક નવી સ્કીમ પકડવામાં આવે। આવું એક બહુ વિધિવત રીતસરનું કૌભાંડ અત્યારે બહાર આવ્યું છે અને આ કૌભાંડ એના વિશે વિસ્તૃત ચર્ચા શેરબજારમાં પણ અનેક વખત થઈ છે, પણ જ્યારે શેરના ભાવો વધતા જતા હોય ત્યારે રોકાણકારોનું માનસ પણ લાલચનું બની જતું હોય છે, એને માતબર નફો દેખાતો હોય છે અને અંતે તેઓ આવી લોભામણી સ્કીમમાં ફસાઈ જતા હોય છે। સર, નાના અને મધ્યમ રોકાણકારો છે તે આવા નાના ભાવવાળા શેરમાં વધારે રોકાણ કરતા હોય છે અને પોતે રાતોરાત રૂપિયાવાળા બનવાની ક્યારેક ક્યારેક લાલચમાં આવી જતા હોય છે। આ પ્રકારના ખાસ કરીને મધ્યમ પ્રકારના જે રોકાણકારો છે તેણે શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ પણ કૌભાંડ જ્યારે આચરાતું હોય ને ત્યારે એમાં લોભની માનસિકતા હોય અને જેને વધારે વળતર કમાઈ લેવાની લાલચ છે આવા લોકોને શોધવામાં આવતા હોય। આજે નાના માણસોને એમ કહેવામાં આવે કે તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ લેશો તો ફક્ત 7%નું વળતર મળશે, અન્ય જગ્યાએ રોકશો, જમીન મકાનમાં રોકશો તો ત્યાં અત્યારે ઠપ છે।
આવી રીતે જુદી જુદી વાતો કરી અને તેઓને શેર બજારમાં આવા પેની સ્ટોકમાં આવવા માટે લલચાવવામાં આવે. આ કૌભાંડ કોઈ પહેલી વખત નથી બની રહ્યું. અગાઉ પણ શેર બજારમાં આવા કૌભાંડો બનવાના દાખલા છે. અનેક પ્રયત્નો થાય, સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે, અનેક વિદ્વાન અને નિષ્ણાત લોકો પણ લોકોને આવી કોઈ લાલચુ સ્કીમમાં નાણાં ન રોકવા માટે સમજાવવામાં આવતા હોય, છતાં પણ લોભ અને લાલચ એવી ચીજ છે કે કોઈ પણ વ્યક્તિ એ લોભ લાલચમાં આવ્યા વિના રહેતી નથી. નવા નવા લોકો આવતા જાય, અગાઉના અનુભવી લોકો એ ઠોકર ખાઈને બહાર નીકળતા જાય, પણ નવા લોકોને હજુ કોઈ અનુભવ થયો હોતો નથી. એટલે ખાસ કરીને આવા જે નવા લોકો છે એ શેર બજારની આવી પ્રલોભનકારી સ્કીમમાં ફસાતા હોય છે. લોકોને આમાંથી ફસાતા રોકવા એ બહુ મુશ્કેલ કાર્ય હોય છે. આ હતા નિર્મલભાઈ નથવાણી, તેઓ આર્થિક બાબતોના સલાહકાર છે ને તેમણે આખી પ્રોસેસ સમજાવી કે કઈ રીતે આ પંપ અને ડમ્પની પ્રવૃત્તિ છે જે ચાલતી હોય છે અને ખાસ કરીને નવા અને મધ્યમ રોકાણકારો છે તે સૌથી વધુ આમાં ફસાતા હોય છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના જે નવા રોકાણકારો છે અને જે ખૂબ જ મોટી લાલચ આપતા જે શેરો છે તેમાં ખાસ રોકાણ કરવામાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.